કળિયુગની એંધાણી રે, ન જોઈ હોય તો જોઈ લ્યો ભાઈઓ, આ છે કળિયુગની એંધાણી. આજથી 300 વર્ષ પહેલા જેણે આગમ ભાખી દીધા કે આગળ શું થવાનું છે, એવો ભવિષ્ય વક્તા, એવો મહાન સંત એટલે દાસધીરા ભગત. અને દાસધીરા ભગતના ઇતિહાસની આપણે વાત કરવી છે કે એના મા બાપ કોણ છે, એણે ક્યારે સંન્યાસ લીધો, એના ગુરુ કોણ હતા, અને આ આગમવાણી એણે ક્યારે ભાંખી, અને હાલમાં એનો આશ્રમ કઈ જગ્યાએ છે. હવે વિચાર કરજો, આજથી 300 વર્ષ પહેલા એણે ભવિષ્ય ભાંખી દીધું હતું, અને એના ભજનની અંદર આગમના એંધાણ બતાવી દીધા હતા. તો એ કેટલો મહાન સંત હશે એટલું નહીં, પણ એના માતા પિતા કેટલા મહાન હશે, એના ગુરુ કેટલા મહાન હશે કે આગળ શું થવાનું છે એ એણે એના પોતાના ભજનમાં લખી દીધું. એટલું નહીં, એના એક નહીં પણ હજારો ભજનો છે. આ દાસધીરા ભગતના ઘણા બધા ભજનો છે. એટલે દાસધીરા ભગતના આ જે કાંઈ ભવિષ્યવાણીઓ એણે કીધી છે, એમાંથી 90% આ ભવિષ્યવાણીઓ સાચી પડી છે, એની આપણે વાત કરવી છે. અને દાસધીરા ભગતનો આશ્રમ ક્યાં છે, એના પરચાઓ કેવા છે, અને એણે ક્યારે સમાધિ લીધી, એનો જન્મ ક્યારે થયો, એનું મૂળ વતન ક્યાં હતું, એનું ગામ ક્યાં હતું, આ બધી આપણે વાતો આ ઇતિહાસની અંદર, ધીરા ભગતના ઇતિહાસની અંદર આવે છે. એટલે ધીરા ભગતના ઇતિહાસની જો શરૂઆત કરવી હોય, એના જીવન ચરિત્રને જો જાણવું હોય, તો એના મૂળિયામાં આપણે જવું પડે, મૂળિયું તપાસવું પડે. તો એ વડોદરા જિલ્લાનું સાવલી તાલુકાનું ગોઠડા નામનું જે ગામ છે, ત્યાં બ્રહ્મભટ્ટ નામ માંડવાવાળા બારોટ સમાજ, અને એ બારોટ સમાજમાં એમ કહેવાય છે કે પ્રતાપ બારોટ અને એમના પત્ની દેવલબા, એ પ્રતાપ બારોટ અને દેવબા એ બંને પતિ પત્ની છે, એ સુખી જીવન જીવે છે, ભક્તિમય જીવન જીવે છે. અને એટલા માટે તો કવિઓએ માતાને ઠપકો આપ્યો છે જન્મ દેનારી જનેતાને કે જનની જણતો ભગત જણ, કા દાતાર ને કા સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાની. એ પ્રતાપ બારોટ અને દેવબા છે એ ભક્તિમય જીવન જીવે છે. અને એને ઘેરે એક દીકરાનો જન્મ થયો, પછી પણ એક દીકરાનો જન્મ થયો. બંને દીકરામાં એક કરશનદાસ નામ અને બીજાનું નામ બાપુજી. અને પછી એમ કહેવાય છે કે ત્રીજા દીકરાનો જે જન્મ થયો એ વિક્રમ સંવંત 1809માં કે જેનો જન્મ થયો એ ધીરો ભગત. અને ધીરા ભગતનો એમ કહેવાય છે કે જન્મ થયો, પણ શા માટે જન્મ થયો એની જો હું તમને વાત કરું તો ગરવા ગિરનારની ગોખ ઉપર નવનાથ અને સિદ્ધ 84ના જ્યાં બહેણા છે, ત્યાં ભગવાનને આવી અને 4 સાધુઓને હુકમ કર્યો હતો કે તમે પૃથ્વી ઉપર જાઓ, ફરીવાર અવતાર ધારણ કરો, સાધુ બનો અને ભક્તિનો ફેલાવો કરો, ધર્મનો પ્રચાર કરો. એમાંનો એક સાધુ છે, ઈ પોતે આ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ગોઠડા નામનું ગામ છે, ત્યાં બ્રહ્મભટ્ટ સમાજ ઈ પ્રતાપ બારોટ અને દેવબાના કુખે એમ કહેવાય છે. જુગ જુગનો ઓલિયો છે, એ આજ અવતારણ ધારણ કર્યો ભાઈ. અને પછી તો ધીરે 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 ભક્તિમય જીવન જીવતા જીવતા ધીરો ભગત છે એ મોટા થાય છે અને યુવાન થયા. ઈ વખતે એમના લગ્ન લેવાના ને ત્યારે ધીરા ભગતે કીધું તું બાપા મારે લગ્ન નથી કરવા, કારણ કે 2 ભાઈઓ તો પેલા મોટા છે જ, અને નાનપણથી જ પોતાના બાપનો છાંયો છે એ વયો ગયો છે ભાઈ. જ્યારે ધીરો ભગત 4-5 વર્ષની ઉંમરના હતા એ વખતે પોતાના બાપ પ્રતાપ બારોટ છે એ ગુજરી ગયેલા, ધરતી ઉપરથી વિદાય લીધી હતી. અને માનો એકનો જ સહારો હતો. અને માએ કીધું કે બેટા તારા લગ્ન લેવા છે કે નહીં? મારે લગ્ન નથી કરવા. અને તેથી દેવબા છે એટલું કહે છે કે બેટા તું લગ્ન કરીશ ને તો હું મારું હૈયું છે એ અરખા હે, હું રાજી થાશ બેટા.
અને તેથી એમ કહેવાય છે કે પોતે એવું વિચાર્યું કે મારી જનેતા છે, મારી માં છે, ઈ જો ખુશ થતી હોય ને ઈ રાજી થતી હોય તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. પણ પોતાની માને એક શરત રાખી કે હું લગ્ન કરું ખરો, પણ પછી સમય જતા મને રજા આપી દેવી પડશે, મારે તો માત્ર ભક્તિ કરવા માટે નીકળી જવું છે. અને તેથી એની જનેતાએ કીધું કે બેટા, તારે ઘરે જેથી દીકરાનો જન્મ થાય ને પછી તું નીકળી જાજે, મારી તને રજા છે, પણ તું લગ્ન કરી લે, તારો વંશ વારસ આગળ વધે. અને પછી દાસ ધીરા ભગતના લગ્ન થાય છે. રૂડા લગ્ન થયા, પત્ની ઘરે આવ્યા પછી એમ કહેવાય છે દાસ ધીરા ભગતના પત્નીનું નામ જતનબાઈ હતું. અને જતનબાઈ સાથે લગ્ન થયા પછી એ ભક્તિમય જીવન જીવતા જીવતા સમય જતા દાસ ધીરા ભગતને ઘેરે એક દીકરાનો જન્મ થયો. અને દીકરો ધીરે ધીરે રાતે ન વધે એટલો દિવસે વધે, અને દિવસે ન વધે એટલો રાતે વધે. એમ દીકરો છે ધીરે 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 મોટો થવા માંડ્યો. અને 7-8 મહિનાનો જ્યારે સમય થયો અને 7-8 મહિનાનો દીકરો થયો ત્યારે પોતાની જનેતા પાસે રજા માંગી ભાઈઓ કે માં, તમે કીધું તું ને કે તારે ઘરે દીકરાનો જન્મ થાય પછી તું નીકળી જાજે, માં હવે મને રજા આપો. કે બેટા, તું નીકળી જાશ તો આ સ્ત્રીનું શું થશે? અને પછી ધીરા ભગતને એવું લાગ્યું કે મને આ જવા દેશે નહીં માં. એટલે પોતાની જનેતાને એમ કીધું કે મારે નીકળી નથી જવું, કઈ સાવ વયું નથી જવું, પણ થોડાક વર્ષો સુધી મારે સાધુ સંતોના દર્શન કરવા છે અને 4 ધામની યાત્રા કરવી છે, એટલે મને યાત્રાએ જવા દો, બસ હું પાછો આવીશ, હું તમને વચન આપું છું. કીધું કે કાંઈ વાંધો નહીં. 4 ધામની યાત્રા કરી ટૂંક સમયમાં થોડા વર્ષોમાં ધીરા તું પાછો આવજે. માં કહે છે કે કાંઈ વાંધો નહીં માં. પોતાની જનેતાના ચરણો સ્પર્શ કરી પોતાની પત્નીને એમ કહે છે કે થોડાક વર્ષોમાં હું પાછો જરૂરથી આવીશ, મારો દીકરો મને વાલો છે એટલે દીકરાને મળવાય જરૂરથી આવીશ. એવું કહી અને દાસ ધીરો ભગત છે પોતાને ઘરને આંગણેથી એમ કહેવાય છે કે હાથમાં કડતાલ લઈ અને 4 ધામની યાત્રા કરવા નીકળી ગયા. પછી તો આખા ભારતનું ભ્રમણ કર્યું છે ધીરા ભગતે. હિમાલય, આબુ પર્વત અને પછી ફરતા ફરતા જુનાગઢ આવ્યા. અને જુનાગઢ આવ્યા પછી 4 ધામની યાત્રાઓ પૂરી કરી અને 25 વર્ષ વયા ગયેલા ભાઈઓ. અને 25 વર્ષે દાસ ધીરો ભગત છે એમ કહેવાય છે કે દાઢી ને વાળ ને બધું વધી ગયું છે, કોઈ ઓળખી ન શકે એવો આખો ચહેરો બદલાઈ ગયો છે, કારણ કે 25 વર્ષના વાણા વાઈ ગયા છે. અને વિચાર આવ્યો કે હવે ઘરે જાવ, હું મારા દીકરાનું મોઢું જોઈ લઉં, મારી માં હશે કે નહીં મને ખબર નથી, હાલે હવે પાછો ગામડે જાઉં, પાછો ઘેરે જાઉં. અને ધીરો ભગત છે એમ કહેવાય છે કે પોતાનું જે ગામ છે ગોઠડા ગામ, ગોઠડા ગામના પાદરમાં બરાબર આવ્યા અને હામી નનામી મળે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એની જે ઠાઠડી હોય છે, એની જે નનામી છે એ શમશાને લઈ જવા માટે એમ કહેવાય છે કે લોકો લઈ જાય છે. અને ધીરો ભગત હામો મળે છે. ધીરા ભગત વિચાર કરે છે કે લોકો બહુ રડે છે, કોણ ગુજરી ગયું છે, હાલ સાથે સાથે હવે હું શમશાન યાત્રામાં જોડાઈ જાઉં. અને શમશાન યાત્રામાં દાસ ધીરો ભગત જોડાઈ ગયા ભાઈઓ. અને શમશાને ગયા અને એમ કહેવાય છે કે મળદું છે જળ 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 હળગવા માંડ્યું. અને પછી મળદું હળગી ગયા પછી સૌ સ્નાન કરવા માટે જ્યારે જાય છે ત્યારે ધીરા ભગત છે એક વ્યક્તિને પૂછે છે કે કોણ ગુજરી ગયું છે.
હે કે કોણ ગુજરી ગયું છે? અને ત્યારે એ માણસે એટલું જ કીધું કે અમારા ગામનો એક ધીરો ભગત હતો અને એ ધીરો ભગત 25 વર્ષથી યાત્રાએ ગયો છે, હજી પાછો આવ્યો નથી. અને એ ધીરા ભગતનો એકનો એક દીકરો હતો ને, એ દીકરાનું મૃત્યુ થયું છે. હે કે એ દીકરાનું મૃત્યુ થયું છે. અને ત્યાં તો પોતાના હૃદયમાં આમ ધ્રુજારી આવવા માંડી કે ઓહો, જેને વાલ કરવા માટે હું યાત્રા પૂરી કરી અને પાછો આવ્યો અને આવી ઘટના બની, મારો જ દીકરો ગુજરી ગયો. પણ આ તો સાધુ સંતોને મળીને આવ્યો તો, યાત્રા કરીને ધીરો ભગત આવ્યો તો. અને એમ કહેવાય છે કે એટલા બધા સાધુ સંતોની જેણે સેવા કરી હતી, પોતાની અંદર જે મોહ હતો એ મોહનો તો ઘણો બધો ત્યાગ થઈ ગયો હતો. લોકો રડતા હતા. અને પછી એણે પોતાના દીકરાની સળગી ગયેલી લાશના જ્યાં જ્વાળા હળગતી હતી, જ્યાં ધુવાડા નીકળતા હતા, સૌ લોકો તો સ્નાન કરવા માટે વયા ગયા અને ધીરો ભગત છે એ શમશાનમાં બેઠા રહ્યા. અને એ જ્યાં પોતાના દીકરાની લાશ હળગી હતી અને એ લાકડામાંથી જે ધુવાડા નીકળતા હતા, એ ધુવાડાની સામું જોતા હતા અને વિચાર કરતા હતા કે આ ધુવાડો તો લાકડામાંથી નીકળે જ છે, પણ ધુવાડો જાય છે ક્યાં? એ ધુવાડો નીકળે એટલે આકાશની સામે ધીરો 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 એ ધુવાડો ઉપર જાય. એ ધુવાડાની સામું જોવે ત્યાં ધુવાડો ધીરો ધીરો ફેલાઈ જાય અને ગાયબ થઈ જાય. ખબર ના રહે કે ક્યાં ધુવાડો વયો ગયો. અને પછી મનની અંદર વિચાર આવ્યો, કારણ કે આણે મોહ માયા તો બધી છોડી દીધી હતી. પોતાનો જ દીકરો ગુજરી ગયો છે અને છતાંય શમશાનમાં બેઠા બેઠા એક ભજન પોતે લખે છે. આ ધીરા ભગત શમશાનમાં બેઠા બેઠા પોતાના જ દીકરાની લાશ હળગે છે ને ત્યાં બેઠા બેઠા એક ભજન લખે છે કે કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માઢ, કંઈક રાણા ને કંઈક રાજીયા, ઈ તો છોડી હાલ્યા સંસાર. આ સંસારને છોડીને હવને વયું જવાનું છે. કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર. કોઈ પણ વ્યક્તિનું મરણ થાય ત્યારે દુઃખ તો જરૂર થાય છે, પણ આ તો મોટેરો માર છે. બાકી જવાનું છે એ પાકું છે. એટલે શમશાનમાં બેઠા બેઠા દાસ ધીરા ભગતે એ ભજન લખ્યું ભાઈઓ, કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજીયા, હાલી મેલ્યા સંસારને છોડીને. એમ કહેવાય છે કે રાજાઓ નીકળી ગયા છે, ગમે એટલો રૂપિયો હતો તો એને જવું પડ્યું છે. માટે દાસ ધીરો ભગત એમ કહે છે કે હેતે હરિનો રસ પીજીએ, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. શું કામ? હવે જોજો, હવે આગળ બહુ સરસ ધીરો ભગત લખે છે કે સંસાર ધુમાડા કેરા બાચકા, સાથે આવે નહીં કોઈ. જેમ લાકડામાંથી ધુવાડો નીકળે છે અને ધુવાડો ક્યાં જાય છે ખબર નથી રહેતી, એમ સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે નહીં કોઈ. રંગ પતંગનો ઉડી જશે હારે જેમ આકડાનું નૂર, માટે હેતે હરિનો રસ પીજીએ. જેમ ધુવાડો ક્યાં ગાયબ થઈ જાય છે ખબર નથી રહેવાની. ધુવાડો વયો જાય ને એની હારે લાકડું નથી જાતું, એની હારે રાખ નથી જાતી, માત્ર ધુવાડો જ જાય છે. એમાં જીવ વયો જવાનો છે, હારે કોઈ આવવાનું નથી. અને જે આંકડાની વાત કરી કે જે આંકડો ઉગે એ આંકડાની અંદર એક ફળ આવે ને એ ફળને તમે તોડો તો એની અંદરથી એ ધોળા ધોળા કૂણા કૂણા રૂ જેવા ફૂલડા નીકળે ને એ પવનમાં ભટક્યા જ કરે. એને નિરાંત ન હોય, એનો પોતાનો જ્યાં સુધી નાશ ન થઈ જાય ત્યાં સુધી આંકડાનું જે ફૂલ હોય છે ને, એ ફળની અંદરથી નીકળેલું જે ફૂલ છે ને એ ઉડ્યા જ કરે. એમ એને ક્યાંય નિરાંત ન હોય, એમ
આંકડાનું નૂર જેમ ઉડે છે એમ આપણે ઉડ્યા કરવાનું છે. આપણને ક્યાંય નિરાત મળવાની નથી. નિરાત તો શમશાનમાં મૃત્યુ પામી અને જાય અને એ લાશને જ્યારે હળગાવી દે ત્યારે જ નિરાત થાય છે. અને રંગ પતંગનો ઉડી જશે રે. જેમ પતંગ તમે લીધી હોય અને એને 1 વર્ષ સુધી સાચવી રાખો ને તો આવતા વર્ષે જેમ રંગ હોય એવો ને એવો ન રહે, એનો રંગ ઉડી જાય. એમ ઘડીકમાં આપણો રંગ ઉડી જવાનો છે, ખબર નથી રહેવાની. માટે હેતે હરિના રસ પીજીએ. કેના છોરું અને કેના વાછરું, કેના માને બાપ, અંતકાળે જાવું એકલું રે, સાથે પુણ્ય ને પાપ. અંતકાળે તો આપણે એકલું જ જવાનું છે. હરેક માત્ર ને માત્ર પાપ અને પુણ્ય આવવાનું છે. માટે હેતે હરિનો રસ પીજીએ. માળી વીણે રૂડા ફૂલડા રે, કળિયો કરે છે વિચાર, આજનો દિવસ રળિયામણો, હારે કાલ આપણા શિરઘાત. ફૂલડાઓ છે એ બગીચામાં ખીલી રહ્યા હોય, હસતા હોય, ખીલતા હોય અને એમાં માળી ફૂલડા વીણતો હોય તો એ ફૂલડાઓ છે એ વિચાર કરતા હોય કે આજની ઘડી રળિયામણી છે, હવે ખીલી લેવાની, રમી લેવાની, સુગંધ બીજાને આપી દેવાની. એ આજ જે થાય એ કરી લ્યો, બાકી કાલ તો આ માળી આવી અને આપણને વીણી જવાનો છે. એમ ઈશ્વર છે ને એ આપણને વીણી જવાનો છે. માટે હેતે હરિનો રસ પીજીએ. થયા તેત સર્વે જશે, નથી કાયા રહેનાર, મરનારને તમે શું રૂઓ, હારે રોનાર નથી રહેનાર. ધીરો ભગત કહે છે કે આ મરી ગયો છે એની પાછળ શું કામ રોવો છો? કારણ કે તમે રોવો છો ને એ નથી રહેવાના. એ એક દિવસ આ શમશાનની આગમાં એ લપેટાઈ જવાના છે. જે તમે રોવો છો ને આની પાછળ એ રોનારાય નથી રહેવાના. અને આ કાયાય નથી રહેવાની અને મરનારની પાછળ જે રોવે છે એ રોનારાય નથી રહેવાના. માટે હેતે હરિનો રસ પીજીએ. અને પછી દાસ ધીરો ભગત બહુ સરસ લગે છે કે દાસ ધીરો રમે રંગ મારે, રમે દિવસ ને રાત, હું અને મારું મિથિયા કરો, હારે રમો પ્રભુની સંગાત. આ કાંઈ હારે આવવાનું નથી. માટે ઈશ્વરના ભજનમાં રમો, બસ બીજું કાંઈ કરવાનું નથી. એ પોતાના દીકરાનું અવસાન થયું ત્યારે 360 આવા પરોળિયા એમ કહેવાય છે કે દાસ ધીરા ભગતે ગાયા. અને પછી પોતાના ઘરે નથી ગયા, પછી ત્યાંથી નીકળી જાય છે પોતાના ગામમાંથી. એમ કહેવાય છે કે નીકળી ગયા અને નીકળી ગયા પછી હાલતા હાલતા ફરતા ફરતા સૌરાષ્ટ્રની ધરતીમાં ડાંગરવડ જે છે ત્યાં આવ્યા અને રૂડગર બાપુના આશ્રમમાં એ પોતે રહે છે. અને પછી ગાયોની ખૂબ સેવા કરી. એટલી બધી અદ્ભુત સેવા ધીરા ભગતે ગાયોની સેવા કરી. અને પછી એકવાર ઘટના એવી બને છે કે રાજસ્થાનનો સંઘ છે એ યાત્રાએ નીકળેલો અને રાજસ્થાનનો સંઘ છે એ રૂડગર બાપુના આશ્રમમાં એમ કહેવાય છે કે ડાંગરવાડમાં એ રોકાણેલો. અને એ સંઘની દાસ ધીરા ભગતે ખૂબ સેવા કરી. અને પછી જ્યારે બીજા દિવસે યાત્રાળુઓ એ આશ્રમમાંથી નીકળ્યા ત્યારે રૂડગર બાપુને કીધું કે આ ધીરો ભગત છે ને એણે અમારી બહુ સેવા કરી છે, તો અમે એને યાત્રાએ સાથે લેતા જઈએ, પાછા નીકળશું ત્યારે લેતા આવશું. ત્યારે રૂડગર બાપુએ ના પાડી કે ના બાપા, મારી ગાયોની સેવા કરે છે, જો એક દિવસ ન હોય ને તો એના વગરનું તો ગાયોનું કોઈ કામ ન થાય, એના વગર તો ગાય પાણી પણ ન પીએ, માટે એને તમે નહીં લઈ જતા. કે કાંઈ વાંધો નહીં. અને પછી રૂડગર બાપુ આ સંઘને એમ કહે છે કે વળતા જ્યારે પાછા આવો ને ત્યારે અમારા આશ્રમમાં ફરી વખત મહેમાન ગતિ કરજો, એ મને વચન આપો. અને ત્યારે સંઘ એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, અમે જ્યારે પાછા ફરીએ ત્યારે તમારા આશ્રમમાં જરૂરથી એક રાત્રિ રોકાણ કરવા માટે આવશું. અને સંઘ તો નીકળી ગયો, પણ દાસ ધીરા ભગતને
મનમાં એમ થયું કે ઓહો, આ સાધુની જમાત, આ સંઘ આ યાત્રા કરવા માટે જાય, દર્શન કરવા માટે જાય ને મને લાભ નહીં મળે, મારે યાત્રા કરવી છે એવો અંદરથી જિજ્ઞાસા જાગી. પણ ગુરુ રૂડગર બાપુએ તો ના પાડી છે. પણ આની પાસે તો ભાઈ આ તો જુગ જુગનો જૂનો ઓલિયો હતો. આ તો પ્રભુના એક ઓર્ડરથી એમ કહેવાય છે કે એ પોતે અવતાર ધારણ કરીને આવ્યો હતો. આ તો બધી સિદ્ધિઓ જાણતો હતો. એટલે ધીરા ભગતે બીજું રૂપ ધારણ કર્યું. પોતાનું એક રૂપ છે એ આ રૂડગર બાપુના આશ્રમમાં રાખ્યું અને બીજું રૂપ છે એ સાધુ સંતોની જમાતમાં એમ કહેવાય છે કે ધીરો ભગત છે એ ભળી જાય છે. અને ધીરા ભગતને એ સંતો પૂછે છે કે રૂડગર બાપુએ તો તમને ના પાડી હતી ને, કે ના પાડી હતી પણ પછી એમ થયું કે હાલ ને હવે હું જવા દઉં, એટલે મને રજા આપી છે ને હું આવ્યો છું. એટલે બીજા રૂપે એમ કહેવાય છે કે ધીરા ભગત છે એ યાત્રા કરે છે. અને પછી તો એ સંઘની સાધુ સંતોની ધીરા ભગતે ખૂબ સેવા કરી. અને જ્યારે પાછા આવ્યા ત્યારે આ સંઘની સાથે ન આવ્યા, જરાક ઉતાવળા હાલી અને આગળ થઈ ગયા. અને પછી પોતાનું રૂપ છે એ પોતાની અંદર સમાવી લીધું. અને પછી સંઘ આવ્યો ત્યારે ખૂબ સેવા કરી. અને સંઘે રૂડગર બાપુને કીધું કે બાપુ, સારું કર્યું કે તમે ધીરા ભગતને અમારી સાથે મોકલ્યા. યાત્રામાં અમને એણે થાક નથી લાગવા દીધો, અમારી ખૂબ સેવા કરી છે. ત્યારે રૂડગર બાપુ વિચાર કરે છે કે ધીરાને તો મેં જવા નથી દીધો, તો આ લોકો આવી રીતે કેમ વાતો કરે છે. એટલે વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, અત્યારે બધી વાત જવા દો, પછી વાત. અને સંઘ નીકળી ગયો. એટલે પોતાની તપસ્યા દ્વારા રૂડગર બાપુ છે એ જોવે છે કે આ કઈ રીતે ઘટના બની. એટલે પોતાની તપસ્યા દ્વારા જ્યારે જોયું ત્યારે ખબર પડી કે આણે બે રૂપ લીધા હતા. અને આ કોઈ સામાન્ય નથી, આ તો યુગ યુગનો જૂનો ઓલિયો છે. એટલે પછી એમ કહેવાય છે કે રૂડગર બાપુ છે એ બોલાવીને કહે છે કે ધીરા, તારામાં તમામ સિદ્ધિઓ છે, તમામ શક્તિ છે, માટે તારી સેવા તો હવે બહુ થઈ, પણ બાપ હવે તારી આ દુનિયાને જરૂર છે, માટે તું જુદો આશ્રમ બાંધ અને ધર્મનો પ્રચાર કર. હે કે ધર્મનો પ્રચાર કર. ત્યારે ધીરો ભગત કહે છે કે બાપુ તમારા શરણોમાં મને રહેવા દો અને આ ગાયોની મને સેવા કરવા દો, મને તમારાથી અલગ ન કરો બાપુ. કે નહીં બેટા ધીરા, તારે ધર્મનો પ્રચાર કરવું હોય તો અલગ આશ્રમ બાંધવો જ પડશે. અને પછી એમ કહેવાય છે કે પોતે ધીરા ભગત છે એ નીકળી ગયા. ભાઈઓ, ધીરા ભગત હાલતા 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 વિચરતા વિચરતા ક્યાંય મજા નથી આવતી. વિચાર કરે છે કે એવું કાંઈક ગામડું મળી જાય, એવી કોઈક જગ્યા મળી જાય કે જ્યાં મને ભજન કરવાની મજા આવે. અને હાલતા હાલતા જે નંદાણા નામનું ગામ છે ત્યાં એમ કહેવાય છે કે નંદાણા ગામે ધીરો ભગત આવ્યા. અને રાજા ભગતની વાડી, અને રાજા ભગતની વાડીની બાજુમાં ધીરા ભગત છે એ પોતાનો આશ્રમની સ્થાપના કરે છે. અને પછી તો ભાઈ એમ કહેવાય છે કે આશ્રમની સ્થાપના તો કરી, પણ રૂડગર બાપુની આજ્ઞા હતી કે ટુકડો શરૂ કરજે. અને ટુકડો ત્યાં હરી ટુકડો એ એક મંત્ર લઈ અને એમ કહેવાય છે કે ધીરા ભગતે ગરીબોને ખવડાવવાનું શરૂ કર્યું. અને લોકો ત્યાં આવતા થયા. અને એમાં રાજા ભગતની વાડી બાજુમાં હતી. એટલે રાજા ભગત છે એ એમ કહેવાય છે કે રાજા ભગતે ધીરા ભગતની ખૂબ સેવા કરી. સૌથી વધારે કોઈ સેવા કરી હોય તો રાજા ભગત. અને રાજા ભગત તો પછી એમ કહેવાય છે કે પોતાની વાડી છોડી અને દાસ ધીરા ભગતની સાથે જ રહેવા માંડ્યા. અને ખૂબ એમ કહેવાય છે કે સેવા કરે છે. અને ધીરે ધીરે સમય વીતતો જાય છે. એમાં એકવાર ઘટના એવી બને છે કે એક સાધુ છે, એ સાધુ ધીરા ભગતના આશ્રમે આવે છે.
અને કહે છે કે મારે ચાતુર્માસ આ આશ્રમમાં ભજન કરવું છે, 4 મહિના રહેવું છે, ચાતુર્માસ ગાળવો છે. અને ત્યારે ધીરા ભગત કહે છે કે બાપ, હું તો અહીંયા કાયમ રોજ 4 ભજન કરું છું અને ભેગા તમે ભળ્યા, હવે તો એ કેટલો આનંદ આવશે બાપ, રોકાઈ જાઓ અને અહીંયા ભજન કરો. અને ધીરા ભગતને એ સાધુ એમ કહે છે કે અહીંયા તો માણસોની આવર જાવર શરૂ હોય, મારા ભજનમાં રૂકાવટ થાય, માટે મને એક નાનકડી એવી જગ્યા આપો કે જ્યાં હું શાંતિથી ભજન કરી શકું. અને પછી રાજા ભગતની વાડીએ એમ કહેવાય છે કે ધીરા ભગતે રાજા ભગતને કીધું કે આ બાપુની તમે ત્યાં પૂરેપૂરી સેવા કરજો અને એની સાથે રહેજો, એના ભજનમાં કોઈ ભંગ ન પડે, કોઈ આડાહવળા અવાજ ન થાય, એનું તમે ધ્યાન રાખજો અને તમારી વાડીમાં એક નાનકડી એવી ઝૂંપડી બંધાવી દો. અને પછી રાજા ભગતની વાડીએ નાનકડી એવી ઝૂંપડી બનાવીને આ સાધુ મહારાજને ત્યાં રાખ્યા. અને રાજા ભગતે ખૂબ સેવા કરી. પછી 4 મહિના રહેવાની બદલે 6 મહિના કેમ વીતી ગયા એ સાધુને ખબર ન પડી. અને પછી રાજા ભગતને કહે છે કે બાપ રાજા, હવે હું વિદાય લઉં. 4 મહિના રહેવાનું હતું એની બદલે 2 મહિના તો વધી ગયા, 6 મહિના થઈ ગયા. હવે તે મારી ખૂબ સેવા કરી છે, તારે માંગવું હોય એ માંગી લે. કે નહીં બાપુ, મને તો આપની સેવા સિવાય કાંઈ નથી જોતું. એટલે એ સાધુને એવું લાગ્યું કે ભગત છે, રાજા ભગત કાંઈ માંગવાના નથી, એટલે કાંઈક તો આપવું જ પડશે. એટલે પોતાની ચલમ કાઢી અને એક એમ કહેવાય છે કે દમ મારી ચલમની, અને પછી રાજા ભગતને આપી કે લ્યો મારો આ ચલમની દમ. અને તેથી રાજા ભગતે કીધું કે બાપા, હું તો ચલમ નથી પીતો, હે કે હું ચલમ નથી પીતો. અને તેથી સાધુએ કીધું તું કે હુંય નથી પીતો, સલમ તો હુંય નથી પીતો, પણ એકદમ તમે એકવાર દમ લગાડો. અને એમ કહેવાય છે કે રાજા ભગતે એ જિંદગીમાં પહેલી વાર આ સાધુએ આપેલી ચલમ છે એનો એક દમ મારે છે. અને એ દમ મારતાની સાથે પોતે ત્રિકાળદર્શી બની ગયા. આકાશ પાતાળ અને પૃથ્વીમાં શું છે એ બધું જ જ્ઞાન એમ કહેવાય છે કે રાજા ભગતને મળી ગયું. અને પછી કીધું કે હવે બીજી દમ મારો. અને પછી બીજી દમ મારી. એ બીજી દમની અંદર આગળ શું થવાનું છે અને પહેલા શું થઈ ગયું અને હાલમાં શું થાય છે, એ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળના એ પોતે દર્શી બની ગયા. બધી જ એને ખબર પડી ગઈ કે આગળ શું થવાનું છે અને આગળ પહેલા શું થઈ ગયું છે અને વર્તમાનમાં શું થઈ રહ્યું છે. એ બધું જ પોતાની અંદર રાજા ભગતને જ્ઞાન આવી ગયું. અને પછી એ સાધુ કહે છે કે હવે ત્રીજી દમ મારો. અને ત્રીજી દમ મારી. એ વખતે એમ કહેવાય છે કે રાજા ભગતને એવું જ્ઞાન આવ્યું કે સામેના વ્યક્તિને જોતાની સાથે ખબર પડી જાય કે આને શું રોગ છે અને કઈ દવા કરવી પડે તો આને સારું થઈ જાય. એ વેદનું જે જ્ઞાન હતું એ બધું જ પોતાની અંદર આવી ગયું. અને પછી 2 હાથ છે એ રાજા ભગત જોડે છે અને એટલું કહે છે કે બાપુ, આ બધું મારાથી નહીં જીરવાય, હે કે આટલું બધું મને તમે આપી દીધું છે, મારાથી નહીં જીરવાય, તમે બધું પાછું લઈ લ્યો. અને ત્યારે એ સાધુ એમ કહે છે કે એક વસ્તુ તો રાજા ભગત તમારે રાખવી જ પડશે, અને ન આપું તો મારી તમે જે સેવા કરી છે એ બધી ફેલ ગઈ કહેવાય. માટે એક વસ્તુ તો તમારે રાખવી જ પડશે. મેં 3 વસ્તુ આપી છે, એમાંથી એક વસ્તુ માંગી લો, તમારે જે જોતી હોય એ એક વસ્તુ રાખો, અને બીજી જે વસ્તુઓ છે 2 એ હું પાછી લઈ લઉં. અને તેથી રાજા ભગતે એટલું કીધું કે હું જે ત્રિકાળદર્શી બની ગયો છું એ કાંઈ મારે જોવાની જરૂર નથી, એ મારે નથી જોતું, એ તમે પાછું લઈ લ્યો. અને મને જે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની જે જાણકારી છે, એનું જે જ્ઞાન છે એ મારે નથી જોતું, એ તમે પાછું લઈ લ્યો. પણ મારું જે વેદપણું છે, વેદનું જે જ્ઞાન છે, મારે જે દવા કરવાનું મને જે તમે જ્ઞાન આપ્યું છે એ મારી પાસે રહેવા દો. એટલે કોઈ સુખિયા દુખિયા માણસ આવે તો એનો રોગ હું એનું નિવારણ કરી શકું, એ માને રાખો, બસ મારે બીજું કાંઈ નથી જોતું. અને તેથી
એ સાધુએ કીધું હતું કે હવે ચોથી દમ મારો આ સલમની, એટલે આ બે વસ્તુ છે પાછી આવી જશે. અને પછી એ દમ મારે છે અને બે વસ્તુ પાછી આવી ગઈ, અને રાજા ભગત પોતે વેદનું જ્ઞાન રાખ્યું. અને પછી સાધુએ ખુશ થઈ અને એમ કીધું કે તમે આ મોહની અંદર પડ્યા નહીં. મેં તો તમને મોહ આપ્યો હતો કે તમે કઈ કઈ વસ્તુ રાખો છો, તમે મોહમાં ન પડ્યા. એટલે મારે તમને હજી એક વસ્તુ છે એ એમણે આનંદિત થઈ અને આપવી છે. અને હું તમને આશીર્વાદ એ આપું છું કે તમે પશુ પક્ષીની ભાષા સમજી શકશો. રાજા ભગતને એવા આશીર્વાદ આપ્યા અને સાધુ છે એ નીકળી ગયા. અને પછી રાજા ભગત ખૂબ સારા વૈદ્ય તરીકે પ્રખ્યાત થયા. દરેક રોગનું નિવારણ પોતાની પાસે હોય, દરેક રોગની દવા પોતાની પાસે હોય એવા જબરદસ્ત લોકપ્રિય વેદ બન્યા. અને એમાં એકવાર ઘટના એવી બની કે પોતે બેઠા છે ને એની સાથે 2-4 માણસો બેઠા છે. એમાં ભૈરવ બોલે છે. ત્યારે માણસો કહે છે કે ભૈરવ બોલી છે, કંઈક નબળું થવાનું છે. હે કે આ દિવસે ભૈરવ બોલે એ સારું ન કહેવાય. અને ત્યારે કોઈ કીધું કે આ રાજા ભગત છે એ તો પશુ પક્ષીની ભાષા જાણે છે, એને પૂછો ને આ ભૈરવ શું બોલી એમ. અને તેથી રાજા ભગત એમ કહે છે કે કોઈ જાતનું કાંઈ નબળું થવાનું નથી. એવા તમે ખોટા અંધશ્રદ્ધામાં પડોમાં. ભૈરવ તો કંઈક અલગ જ બોલી છે. કારણ કે આ તો પશુઓ અને પક્ષીઓની ભાષા જાણતા હતા, સંતનો આશીર્વાદ હતો. એટલે રાજા ભગતને ઓલા લોકોએ પૂછ્યું કે એ શું બોલે છે એ ક્યું. અને ત્યારે રાજા ભગતે કીધું કે આપણા ગામમાંથી, આ નંદાણામાંથી એક ભાઈ છે એ પરણવા માટે ગયા છે. એટલે કે ઘરઘણું કરવા માટે ગયા છે, લગ્ન કરવા માટે નહીં, ઘરઘણું કરવા માટે ગયા છે. અને એ ઘરઘણું જ્યારે પાછું ઘેરે આવતું હશે ને, એ જે બાઈ આવવાની છે ને, એ બાઈના પેટમાં સંતાન છે. હે કે હોય નહીં કે હા, કે એવું પેટમાં સંતાન હોય તો કોઈ થોડું ઘરઘણું કરે અને એ બાઈને ઘરમાં લાવે? આવું તો પહેલા જોયું જ હોય ને. અને ત્યારે રાજા ભગત કહે છે કે તમે માનો કે ન માનો, પણ ભૈરવ એવું બોલી કે એના પેટમાં સંતાન તો છે, પણ જ્યારે ઘેરે આવતા હશે ત્યારે એ ગાડાની અંદર જ એ બાળકનો જન્મ થાય અને એ બાળક દીકરો હશે. આ વાત કરી દીધી કે ભૈરવ આવું બોલી છે. અને લોકોને માનવામાં ન આવ્યું. પણ જ્યારે એ ઘરઘણું ગયું તો ને ઘરે પાછું આવ્યું ત્યારે હકીકત એવી જ ઘટના બની કે ગાડામાં એ બાળકનો જન્મ થઈ ગયો ને બાળક દીકરો જન્મ્યો હતો. અને પછી રાજા ભગતને લોકો ખૂબ દિલથી માનવા લાગ્યા. અને પછી એમ કહેવાય છે કે ધીરો ભગત અને રાજો ભગત એ બંને એવી પ્રભુની ભક્તિ કરે, 4 ભજન કાયમ કરે. એમ કરતા કરતા સમય જતા એકવાર એમ કહેવાય છે કે ધીરા ભગત છે એ રાજા ભગતને એમ કહે છે કે તમે આ આશ્રમને સંભાળી લેજો અને હું દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કરવા માટે જાઉં છું. હું દ્વારકા જઈ આવું ત્યાં સુધી તમે બધું સંભાળી લેજો. અને રાજા ભગત કહે છે કે કાંઈ વાંધો નહીં બાપા, મારી માટે તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લેજો, ત્યાં સુધી હું અહીંયા બધું સંભાળી લઈશ. રાજા ભગતને બધું સોંપી અને દ્વારકાધીશના દર્શન કરવા માટે નંદાણાથી એમ કહેવાય છે કે ખંભાળિયાથી દત્રાણા, ખંભાળિયાથી દત્રાણા અને દત્રાણાથી લીંબડી, એ લીંબડીની બાજુમાં નંદાણા આવેલું છે. નંદાણાથી એમ કહેવાય છે કે પોતે ચાલતા થયા ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે. એ વખતે કોઈ એવા વાહનની ખાસ સુવિધા તો હતી નહીં, બળદગાડા કે ઘોડા હતા. પણ ધીરો ભગત તો પ્રભુનો પરમ ભગત હતો એટલે પોતે તો ચાલીને જવાની ઈચ્છા. એટલે હાલતા થયા ને હાલતા હાલતા ઓખામાં લોવરાળી નામનું જે ગામ છે એ ગામના પાદરમાંથી નીકળવું. અને ગામના પાદરમાંથી નીકળ્યા અને એને ત્યાં એક નનામી હામી મળે છે.
ગુજરી ગયેલા માણસને કોઈ શમશાને લઈ જતો તો એ નનામી હામી મળી અને ઊભા રાખ્યા કે બાપા ઊભા રહ્યો. ધીરા ભગતે ઊભા રાખ્યા કે આ પાછળ આટલું બધું માણસો છે ને ખૂબ રડે છે, આ કોણ ગુજરી ગયું છે? એવો તો કેવો માણસ હતો કે આની પાછળ આટલા બધા લોકો રોવે છે? અને ત્યારે કોઈએ કીધું કે ભગત, આ જે વ્યક્તિ ગુજરી ગયો છે ને એને એ મા બાપને એને એકનો એક જ આ દીકરો હતો, અને એકનો એક તો દીકરો હતો પણ ઈ ગુજરી ગયો, પણ એના 6 મહિના પહેલા જ હજી લગ્ન થયા હતા અને એ ગુજરી ગયો ને એકનો એક હતો. અને આ છે ને એ વાઘેર છે, ગુજરી ગયેલો વ્યક્તિ એ વાઘેર છે અને એનું નામ ધીરો હતું. હે કે ધીરા ને ધીરો મળ્યો ભાઈઓ. અને તેથી ધીરા ભગતે કીધું કે કાંઈ વાંધો નહીં, ગુજરી ગયો છે કે હા. એટલે આ માણસો છે એ બધા લઈ અને શમશાને વૈયા ગયા અને એ લાશને સળગાવી દેવામાં આવી. અને ધીરા ભગતને દયા આવી ગઈ કે ઓહો, 6 મહિના પહેલા જ હજી જેના લગ્ન થયા છે એની પત્નીનું શું થશે, એના મા બાપનું શું થશે? આ યુવાન દીકરો ગુજરી ગયો. અંદરથી દયા આવી એટલે દ્વારકાધીશના દર્શને ન ગયા. અને પોતે પોતાની પાસે સિદ્ધિઓ તો હતી જ ધીરા ભગત પાસે, એટલે ઓલો જે વાઘેર હતો, વાઘેર ધીરો હતો ને એનું રૂપ આ ધીરા ભગતે લઈ લીધું. અને પછી જ્યારે સૌ શમશાનેથી બાળીને પાછા ઘેરે આવ્યા ને ત્યારે આ ધીરો ભગત છે એ વાઘેર ધીરાનું રૂપ લઈ અને ન્યા ગયો અને કીધું કે ભગવાને મને પાછો મોકલ્યો છે. અરે કે અમે તો એ ધીરાને હળગાવી દીધો છે, કે તો આ ધીરો ક્યાંથી આવ્યો? કે તમે ભલે શરીર સળગાવી દીધું હોય પણ ભગવાનથી કાંઈક ભૂલ થયેલી હતી એટલે મને શરીરથી એમ કહેવાય છે કે ફરી વખત આ શરીર આપ્યું છે અને હું આવ્યો છું. લોકોને બધાને માન્યતા થઈ ગઈ કે બરાબર છે. જૂની અમુક વાતો એવી ધીરા ભગતે સંભળાવી કે જુઓ આ બધી વાતો આપણી જૂની વાતો, કે હા કે તો આ વાઘેર ધીરો જ છે અને ભગવાને એને પાછો મોકલ્યો છે. આવું વિચારી અને માણસો છે એ તો નીકળી ગયા. પછી રાત્રે પોતાના જે પત્ની હતા વાઘેરાણી, એ વાઘેરાણીને બોલાવી અને એટલું કીધું કે તને કેમ લાગે છે કે હું તારો પતિ જ છું? કે હા, મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે મારા પતિ જ છો. અને ત્યારે ધીરા ભગત ચોખવટ કરે છે કે હું તો નંદાણા વાળો ધીરો ભગત છું. પોતાનું અસલ રૂપ બતાવ્યું અને કીધું કે તમારી જે આ રોકકળ છે ને એ હું જોઈ ન શક્યો, એટલે તમને બધાને છાના રાખવા માટે આ મેં કર્યું છે. અને હમણાં મારે અહીંયા રોકાવું છે અને એકાંતમાં રહી અને ભજન કરવું છે, એટલે હું ધીરા વાઘેરના રૂપમાં જ રહીશ, પણ આપણે બેને બેન ભાઈનો સંબંધ. એટલે વાઘેરાણીએ કીધું કે કાંઈ વાંધો નહીં બાપુ, આપણે ભાઈ બેન તરીકે રહીશું અને હું કોઈને ખબર નહીં પડવા દઉં કે તમે નંદાણા વાળા દાસ ધીરો છો. હું તો એમ જ કહીશ કે આ મારો પતિ જ. પણ તમે ક્યાં સુધી રહેશો? અને તેથી ધીરા ભગતે કીધું કે મારે 12 વર્ષ સુધી તપસ્યા કરવી છે, ભજન કરવું છે, એટલે 12 વર્ષ સુધી હું અહીંયા રહીશ. કે કાંઈ વાંધો નહીં. અને ધીરે 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 સમય વીતતો ગયો અને એમ કહેવાય છે કે ધીરા ભગત છે એ બીજું રૂપ લઈ અને નંદાણા આવી ગયેલા. કારણ કે એ તો ભગવાન દ્વારકાધીશની જે દર્શન કરવા માટે મંગળા આરતીના દર્શન કરીને પાછું વહી આવવાનું હતું, એટલે બીજું રૂપ લઈ અને નંદાણા પોતે આશ્રમમાં પણ વયા ગયા. અને અહીંયા વાઘેરાણીના ઘેરે પણ એમ કહેવાય છે કે લોવરાળી ગામમાં એ પોતે રહે છે. અને ધીરે ધીરે વરહ પછી વરહ જાતું ગયું અને 12 વર્ષનો જ્યારે સમય થયો ત્યારે જે માતા પિતા હતા એ તો ગુજરી ગયા હતા. ધીરા વાઘેરના જે માતા પિતા હતા એ તો ગુજરી ગયા હતા. અને પછી એક આ વાઘેરાણી રહીતી અને વાઘેરાણી પાસે પછી હાથ જોડી અને ધીરો ભગત છે એ રજા માંગે છે કે હવે હું જાઉં છું. અને તેદી એ વાઘેરાણીએ એટલું કીધું કે જાઓ તો ભલે જાઓ,
પણ ભાઈ, આપણે તો બેન ભાઈના સંબંધ છે, પણ જ્યારે તમને ઈશ્વરના આગમન આવે અને જ્યારે તમારે સમાધિ લેવાની હોય ત્યારે મને બોલાવજો, મારે તમારી સાથે સમાધિ લેવી છે. અને તેદી કહે છે કે બેન, તારે મારી સાથે સમાધિ લેવાની જરૂર શું? આપણે તો ભાઈ બહેન છીએ. કે નહીં, આ દુનિયામાં તમે ન હોવ પછી મારે જીવવું નથી, કારણ કે મારું જીવન તો હવે તમારી ભક્તિથી ચાલશે. અને પછી ધીરા ભગતે વચન આપ્યું કે કાંઈ વાંધો નહીં, હું કોઈ માણસને જ્યારે મારે જવાનો સમય હશે ત્યારે મોકલીશ તમને બોલાવવા માટે, ત્યારે તમે આવજો. કે કાંઈ વાંધો નહીં. અને પછી ધીરો ભગત છે એ પોતાનું રૂપને અદ્રશ્ય કરી દે છે. અને પછી ધીરે ધીરે સમય જવા લાગ્યો. અને સમય જાતા જાતા એક દિવસ ધીરા ભગત છે એ પોતે એકદમ નિરાશ થઈને બેઠા છે. ત્યારે માણસો પૂછે છે કે બાપુ, કેમ તમે નિરાશ થઈ ગયા છો? અને ત્યારે ધીરા ભગત એમ કહે છે કે આગળનો સમય છે એ બહુ નબળો આવવાનો છે. જોજો, હવે વાત સમજવા જેવી આવે છે કે ધીરા ભગત એમ કહે છે કે આગળનો સમય છે ને એ બહુ નબળો આવવાનો છે. અને તેથી માણસો કહે છે કે બાપુ કયો તો ખરા, કેવો સમય આવશે? અને ત્યારે પોતાના ભજનમાં ધીરા ભગત છે એ ભવિષ્યવાણી કરે છે અને એમ લખે છે કે કળિયુગની છે એંધાણી, ન જોઈ હોય તો જોઈ લો ભાઈઓ. આ કળિયુગની એંધાણી, આગળ કેવો સમય આવશે એની હું ધીરા ભગત કે વાત કરું છું કે વર્ષો વર્ષ દુકાળ પડશે અને સાધુ કરશે સુરાપાન. દુષ્કાળ વર્ષો વર્ષ પડવાના છે, વરસાદ થવાના નથી. અને સાધુ છે એ સુરાપાન કરશે, એટલે કે સાધુઓ પણ નશામાં મસ્ત બનવાના છે, સાધુઓ પણ નશો કરશે. અને પછી આગળ ધીરો ભગત લખે છે કે બ્રાહ્મણ માટી ભરકશે, ગાયત્રી ધરે નહીં કાન. ગાયનું કાંઈ માન નહીં હોય આ સૃષ્ટિમાં. ગાયને અત્યારે જે ધીરા ભગત કહે છે કે આપણે માં માનીએ છીએ ને, એ એક દિવસના સમયે એ ગાયનું કાંઈ માન નહીં હોય અને બ્રાહ્મણો છે ને એ પણ માટી ભરખ થાય છે, એટલે કે પરમાટી ખાતા હશે. અને પછી આગળ કહે છે કે એવા જોગી ભોગી થશે. જોગીઓ છે એ ભોગી થશે. શું કામ? આજે પણ હું તમે જોઈએ છીએ કે એક ગાદી માટે, પોતાને મહંત બનવા માટે ન કરવાના કામો અમુક સાધુઓ કરી જાય છે. બધાય સાધુની વાત નથી, પણ જે ભોગી હોય છે એ અહીંયા કાંઈક ધીરા ભગતની વાણી છે એ સત્ય થતી હોય એવું લાગે છે કે જોગી ભોગી બનશે. એને કંઈક પૈસાનું, એમ કહેવાય છે કે પૈસા માટે પૈસાનો ભોગ જોતો હશે અને બાવા થાશે વ્યભિચારી. અમુક સાધુઓ છે એ ન કરવાના કામ કરશે, એટલે કે જે કળિયુગ છે એ કળિયુગના કામ એમ કહેવાય છે કે બાવાઓ કરવાના છે. આવું ધીરા ભગત કહે છે કે એવા જોગી ભોગી થાશે અને બાવા થાશે વ્યભિચારી, એટલે કે એના વિચારો સારા નહીં હોય. એમાં કળિયુગ છે એના રૂવાડે રૂવાડે જામી ગયેલો હશે. અને પછી આગળ ધીરા ભગત પોતાની ભવિષ્યવાણીમાં એમ કહે છે કે શેઢે શેઢો ઘસાશે અને ખેતરમાં નહીં રહી ખૂંટ. આ તો 100% વાત સાચી જ છે કે શેઢે શેઢો ગહાય. કે આપણે ખેતરમાં ખેડૂત ખેડતા હોય ને કદાચ બીજાના શેઢામાં જરાક હાલી ગયું હોય સાથી, તો હામે બાંધણું થઈ જાય, ઝઘડો થઈ જાય, શેઢે શેઢો ગહાઈ જાય છે. અને ખેતરમાં નહીં રહી ખૂંટ. ખૂંટ એટલે કે બળદ. ખેતરમાં બળદ નહીં રહે. અને એ 100% વાત સાચી છે. અત્યારે ટ્રેક્ટરો એવા આવી ગયા છે કે કોઈ બળદની જરૂર જ નથી. અને આગળ ધીરો ભગત એમ કહે છે કે આદિ વાહન છોડી કરી અને બ્રાહ્મણ ચડશે ઊંટ. અને વાત સાચી છે. અત્યારે આપણે જોઈએ છીએ મેળામાં હારા હારા વાહનો કોઈ નથી હાંકતું, પણ મેળામાં જાય એટલે ઊંટ ઉપર માણસો બેસે છે. એટલે એ ભવિષ્યવાણી પણ ધીરા ભગતની 100% સાચી પડી છે. અને ગાયો ભેંસો જાશે, દુજાણામાં રહેશે બકરી.
દુજાણામાં માત્ર ને માત્ર એક બકરી જ રહેવાની છે, ગાયું ભેંસું તો રહેવાની જ નથી. અને ધીરે ધીરે આગળ એવો સમય આવશે અને પછી આગળની કડીમાં ધીરો ભગત એમ કહે છે કે કારડીયો તો કર્મ કુંડો કહેવાશે, કારડીયો તો કર્મી કહેવાશે અને જાડેજા ખોદશે જાળા, નીચને ઘેર ઘોડા બંધાશે અને શ્રીમત ચાલશે પગપાળા. બહુ વાત સાચી છે અને આ વાત પણ સાચી પડી છે. કારડિયા એટલે કે રાજપૂતો, દરબારો, કારડિયા, ઝાલા, જાડેજા, આનું બધાયનું રાજ, દરબારોનું રાજ જે પેલા હતું, રજવાડા હતા, એ વયા ગયા. એ ઉપરથી આ ધીરા ભગતે લખ્યું છે કે કારડિયા તો કર્મી કહેવાય છે અને જાડેજા ખોદશે જાળા, નીચને ઘેરે ઘોડા બંધાશે અને શ્રીમત ચાલશે પગપાળા. જે નીચ માણસ હશે, નકામો માણસ હશે, એને ઘેરે ઘોડા બાંધ્યા હશે અને જે એકદમ શુદ્ધ માણસ હશે, એકદમ સારો માણસ હશે, એને તો ચાલતું ચાલતું જવું પડશે, કારણ કે એની પાસે ગરીબાઈ હશે, એનું મન મોટું હશે પણ એનું રૂપિયાથી ઘર નાનું હશે. આ વાત આજે સાચી બનતી હોય એવું લાગે છે. અને પછી ઓલા મહાજન ચોરી કરશે, વાણંદ થાશે વેપારી. મહાજન એટલે કે વાણિયા, એ તો વેપારીઓ માણસ છે, પણ આગળ કદાચ ધીરો ભગત એમ કહે છે કે મહાજન ચોરી કરશે અને વાણંદ થાશે વેપારી. અને આગળ બહુ સરસ વાત લખે છે કે રાજ તો રાણીઓના થાશે અને પુરુષ થાશે ગુલામ. આ વાત તો 100% સાચી પડી જ છે અને આપણે જોઈએ જ છીએ. અને પછી આગળ લખે કે ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં અને સાહેબને કરશે સલામ. અત્યારે ગરીબોને ક્યાં કોઈ જવાબ દે છે? જેની પાસે રૂપિયા હોય એને માણસ સલાહ એને સલામ કરે છે માણસો. ગરીબની અરજી કોઈ સાંભળે નહીં અને સાહેબને કરશે સલામ, બેની તો રોતી જાશે, સગપણમાં રહેશે સાળી. વાત બહુ સાચી છે. આજે ઘણી બધી ઘટનાઓ એવી બને છે કે પોતાના પિયરમાં બેન છે ઘેરે જાય, માવતર મરી ગયા હોય તો ભાઈની ઘરેથી બાઈ એટલે કે એ બેનની જે ભોજાઈ હોય, એની ભાભી હોય, એ એને કોઈ માન ન આપે અને કાઢી મૂકે. ભાઈને તો ઘણું એને માન આપવું હોય પણ પત્ની જ માન ન આપવા દે, એ ચાલવા જ ન દે. કારણ કે એટલા માટે તો ધીરા ભગતે આગળ કીધું, પહેલા લખી નાખ્યું કે રાજ તો રાણીઓના આવશે અને પુરુષ બનશે ગુલામ. પુરુષ ગુલામ થઈ ગયા પછી પોતાનું કાંઈ હાલે નહીં, એટલે પોતાના ઘરમાં પોતાની બેન આવી હોય ને એને એ જાકારો દઈ દે કે બેન અમારી ઘરમાં કાંઈ નથી, આવતી નહીં. એટલે બેન તો રોતી જશે અને સગપણમાં રહેશે સાળી. સાળી ઘરે આવી હોય ને તો એને તો બહુ રોકે અને એની સાથે મોજ મસ્તી કરે. ઈ આ સમય છે. અને આગળ એમ કહે છે કે ધર્મ કોઈનો રહેશે નહીં, એક પ્યાલે વરણ 18, શણગારમાં બીજું કાંઈ નહીં રે, શોભામાં રહેશે વાળ. બસ શણગારમાં કાંઈ રહેવાનું જ નથી, માત્ર ને માત્ર વાળથી માણસો રૂડા લાગશે. અને વાત સાચી છે. અને વાણિયા વાટું લૂંટશે રે, રહેશે કાંઈ રહેશે નહીં કોઈ પ્રતિવ્રતા નારી. વાણિયા વાટું લૂંટશે, રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી. આ દુનિયામાં કોઈ પતિવ્રતા નારી ક્યાંક ક્યાંક જોવા મળશે, બાકી તો ન કરવાના કામ સ્ત્રીઓ કરશે. જેમ દેવાયત પંડિતે લખેલું છે આગળ કે દેવાયત પંડિતે જે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું કે બગલા જોઈને નારીઓ દોડશે, ઈ માયલી આ વાત છે કે રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી. અને આગળ ધીરો ભગત બહુ સરસ વાત લખે છે કે છાશમાં માખણ તરશે નહીં. ભાઈ છાશમાં માખણ કેમ ન તરે? તો આગળ ધીરા ભગતે જે કીધું કે દુજાણામાં માત્ર ને માત્ર બકરી જ રહેશે, ગાયું ભેંસું નહીં રહે. તો બકરીના દૂધમાંથી તમે કદાચ મેળવણ નાખો ને છાશ બનાવો ને
તો બકરીના દૂધમાં કોઈ દી માખણ બને નહીં. એટલા માટે ધીરો ભગત લખે છે કે છાશમાં માખણ તરશે નહીં અને દરિયે નહીં રહે વાણ, દરિયામાં વાણ નથી રહેવાના, અને ચાંદા સૂરજ ઝાંખા પડશે. ચાંદો ને સૂરજ એટલે કે જે પ્રકાશવાન માણસો હશે, સાધુ મહાપુરુષો હશે, જે આ દુનિયાને પોતાના ભક્તિરૂપી પ્રકાશ ફેલાવતા હશે ને, એને અમુક માણસો હશે ને એ ઝાંખા પાડી દેશે. અને વાત સાચી છે, એ સાધુ સંતો છે, જે સાચા સંતો છે ને, એ ચાંદાને સૂરજની જેમ આ સમાજને પ્રકાશ આપે છે. અને એ પ્રકાશને ઝાંખા પાડવા વાળા અમુક સાધુઓ હોય છે. ન કરવાના કામ ઈ કરે અને પછી માણસો સાચા સાધુ ઉપર અત્યારે વિશ્વાસ કરતા નથી. એટલે ચાંદા સૂરજ ઝાંખા પડશે. આ છે આગમના એંધાણ, દાસ ધીરો એમ ભાખે રે, કીધું મેં આ વિચારી. ધીરો ભગત કહે છે કે આ તો મેં બહુ વિચારીને વાત કરી છે, આ બધું સાચું પડવાનું છે, એ સાંભળી લેજો ભાઈઓ. આ છે કળિયુગની એંધાણી અને આ આખી ભવિષ્યવાણી. આમાંથી 90-95% સાચું બધું પડ્યું છે. એટલે ચેતવું હોય તો ચેતી જાજો. એ ધીરો ભગત એમ કહે છે કે આ મેં બધું બહુ વિચારીને કીધું છે. અને પછી સમય જતા એમ કહેવાય છે કે રાજા ભગત એક દિવસ ધીરા ભગત પાસે આવીને કહે છે કે બાપા મને થોડાક સમયની રજા આપો ને, તો મારે હગાવાલામાં આટો ફેરો મારવો છે. અને તેથી ધીરા ભગતે કીધું કે જાઓ ખરા, પણ ટૂંક સમયમાં પાછા આવી જાજો, બહુ બધે રોકાતા નહીં. કે કાંઈ વાંધો નહીં બાપા. અને પછી એમ કહેવાય છે કે રાજા ભગત નીકળી જાય છે અને જ્યાં જ્યાં પોતાને હગાવાલાની ઘેરે જાય ત્યાં બધાય 2-5 દિવસ રોકે. એવી રીતે ઘણો સમય વીતી ગયો અને અહીંયા દાસ ધીરા ભગતને જવાનો સમય આવી ગયો. ભાઈ સમાધિ લેવાનો સમય આવી ગયો. એટલે એક માણસને મોકલ્યો કે રાજા ભગત જ્યાં હોય ત્યાંથી એને શોધીને લાવો. અને એક માણસને મોકલ્યો કે તમે લોવરાળી ગામે જાઓ, ત્યાં મારી બેન છે વાઘેરાણી, એને બોલાવી આવો કે ધીરા ભગત સમાધિ લે છે. એ બંનેને બોલાવવા માટે માણસોને મોકલી દીધા. તો જે ધીરા ભગતે માણસો મોકલ્યા હતા, એ એક માણસ છે એ રાજા ભગતને શોધવા માટે ગયો. ગામડે બધે એના હગાવાલામાં પૂછ્યું કે થોડાક દિવસ અહીંયા રોકાણા હતા, પછી તો બીજા ગામ ગયા છે. એ રાજા ભગત ક્યાંય જડ્યા નહીં. બીજા દિવસે માણસ પાછો આવ્યો અને એક માણસ જે લોવરાળી ગયો તો એને ઘરે પૂછ્યું તો આડોશી પાડોશીએ કીધું કે એ તો એના મોહલમાં ગયા છે. હો, જે વાઘેરાણી બેન હતા, જેનો પતિનું રૂપ લઈ અને ધીરા ભગત જ્યાં 12 વર્ષ સુધી રહ્યા હતા, એ વાઘેરાણીનું એને બોલાવવા માટે જ્યારે મોકલ્યો, એ માણસ છે એ આજુબાજુના પાડોશીને પૂછે છે કે વાઘેરાણી ક્યાં છે? કે એ તો એના મોહાળમાં ગયા છે અને ઘણા સમયથી ગયા છે, પાછા આવ્યા નથી, અને એનું મોહાળ ક્યાં છે એ અમને ખબર નથી. એટલે એ માણસ પણ પાછો આવી જાય છે અને બંનેની ખૂબ વાટ જોઈ. પછી ધીરા ભગત કહે છે કે હવે કાલે સવારે પૂનમ છે, શરદ પૂનમ, અને શરદ પૂનમનો પવિત્ર દિવસ છે. સવારે સમાધિ ગાળો અને હવે મારે સમાધિ લઈ લેવી છે, હવે સમય નથી મારી પાસે. અને પછી એમ કહેવાય છે કે દાસ ધીરા ભગત આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ અને વિક્રમ સંવંત 1881 સાલ કે તે દિવસે સવારે 10 વાગે એ સમાધિ ગળાણી. અને સમાધિ ગાળ્યા પછી પોતે એ સમાધિ જ્યારે લે છે ત્યારે સૌ લોકો છે એ રડે છે કે બાપુ આપ અમને છોડીને જાઓ છો. અને ત્યારે જે પોતાના દીકરાનું મૃત્યુ થયું હતું, ધીરા ભગતે શમશાનમાં જે ભજન લખ્યું હતું, એનું એ જ ભજન ફરી વખત આ એમ કહેવાય છે કે સમાધિની અંદર એ ખાડામાં બેસીને એ ધીરા ભગત છે એ હવને સમજાવે છે કે સંસાર આવો છે, માટે હેતે હરિનો રસ પીજીએ. હો, કઠણ ચોટ છે કાળની રે, એમાં મરણ મોટેરો માઢ,
મરણ મોટેરો માર, કંઈક રાણા અને કંઈક રાજીયા, એ તો છોડી હાલ્યા સંસાર માટે, હેતે હરિનો રસ પીજીએ. એ સમાધિ ગળાણી, એ સમાધિની અંદર ધીરા ભગતે આ ભજન ગાયું. અને પછી એમ કહેવાય છે કે સમાધિમાં ધીરા ભગતની સાથે ખપ્પર, ધ્યાન પાવડી, માળા, ચીપીઓ અને તુંબડી, આટલી બધી વસ્તુ છે એ બધી સમાધિની અંદર મૂકવામાં આવી. પછી સમાધિ બુરી દીધી. અને એમ કહેવાય છે કે ધીરા ભગતે જીવતા સમાધિ લીધી. એ સવારે 10 વાગે એ જીવતા સમાધિ લીધા પછી એમ કહેવાય છે કે સાંજના 5 વાગે ધીરા ભગત છે એ રાજા ભગતને મળે છે. જે જગ્યાએ રાજા ભગત હતા એ પાછા પોતાના ગામડા તરફ આવતા હતા હગાવાલાને ઘરેથી. ત્યાં ધીરા ભગત એને હામા મળે છે. અને રાજા ભગત પગમાં પડી ગયા કે બાપુ આપ મને હામા મળ્યા, તમે કઈ બાજુ જાઓ છો? આશ્રમમાં તો કોઈ નહીં હોય, કોણ સંભાળશે? અને ત્યારે ધીરા ભગતે કીધું કે હું તો લીલી પરિક્રમામાં જાઉં છું. કે હું લીલી પરિક્રમામાં જાઉં છું. કે બાપુ એ તો હજી તો વાર છે, દિવાળી પછી આવે ને, આ તો હજી આહો મહિનો હાલે છે, એ તો 11 હોય. કે હું હજી બીજા બધા સાધુ સંતોને મળીશ, એવી રીતે સમય વયો જવાનો છે. પણ રાજા ભગત તમે એક કામ કરો, તમે 11 જ્યારે લીલી પરિક્રમા શરૂ થાય ત્યારે ત્યાં આવજો દામા કુંડે, હું તમને મળીશ 10 વાગ્યાના સમયે, આવું કીધેલું ધીરા ભગતે. અને મારે થોડીક વધારાની વસ્તુ મારી સાથે આવી ગઈ છે, એ તમે પાછી આપણા આશ્રમે લેતા જાઓ એમ કહી અને ધીરા ભગતે ખપ્પર, ધ્યાન પાવડી, માળા, ચીપીઓ, તુંબડી, આ બધી વસ્તુ છે એ રાજા ભગતને આપી દીધી. કે હું તો પરિક્રમામાં જાઉં છું અને તમે દામો કુંડે મને મળજો 11ના દિવસે. કે કાંઈ વાંધો નહીં. પણ અહીંયા રાજા ભગતને તો ખબર જ નથી કે ધીરા ભગતે સમાધિ લઈ લીધી છે, છતાંય એને અહીંયા મળ્યા છે. અને પછી એમ કહેવાય છે કે ધીરા ભગત અદ્રશ્ય થઈ ગયા અને રાજા ભગત છે એ હાલતા હાલતા એક ખેડૂતના ખેતરમાં જાય છે કે હાથ પગ જરાક ધોઈ લઉં. કો હાલતો તો પાણી હાલતું હતું એટલે હાથ પગ ધોવા માટે ગયા અને હાથ પગ ધોઈ અને પાણી જ્યારે પીધું ત્યારે ખેડૂતે કીધું કે ઓહો ભગત તમે થોડાક મોડા પીડ્યા. કે કાં? કે તમારી વાટ જોઈ જોઈ અને ધીરા ભગત પછી છેલ્લે એને સમાધિ લેવી પડી, એનો સમય પૂરો થઈ ગયો એટલે. કે હા, કે ધીરા ભગતે સમાધિ લઈ લીધી, તમારી ઘણી વાટ જોઈ. કે હોય નહીં? કે હા, અમે બધાય સમાધિ દઈને આવ્યા છીએ. અને ત્યારે આ બધી વસ્તુ છે એ રાજા ભગત બતાવે છે કે હમણાં જ મને ધીરા ભગત મળ્યા છે અને મને આ બધી વસ્તુ આપી છે, તો હું તમારું માનું કેમ? કે તો તમે ગામમાં જાઓ અને આ બધી જે વસ્તુ છે એ બધી અમે સમાધિમાં મૂકી હતી. એમ કે હા. ગામમાં ગયા તો ખબર પડી કે હકીકતમાં ધીરા ભગતે સમાધિ લઈ લીધી છે. અને ધીરા ભગતની સમાધિએ જઈ અને પછી એમ કહેવાય છે કે રાજા ભગત ધ્રુસકે ધ્રુસકે રોવે છે કે બાપ તમે, હું જરાક મોડો પડ્યો, મારી બહુ ભૂલ થઈ, પણ હવે તમે જે વચન આપ્યું છે એ વચને હું આવીશ અને તમને મળવા માટે 11માં દામા કુંડે આવીશ, તમે મને મળજો. અને ધીરા ભગતે એવું પણ કીધું હતું કે ગામને તમે બધાને કહેજો મને મળવા માટે આવે. અને પછી ધીરે ધીરે સમય જતા જ્યારે 11 આવી ત્યારે રાજા ભગતે આખા ગામમાં કીધું કે ધીરા ભગતને મળવું હોય તો હાલો જુનાગઢ. પણ માણસોને કોઈને સાચું ન લાગ્યું કે ભાઈ જેણે સમાધિ લઈ લીધી છે એ કેવી રીતે મળશે. એટલે ગામ કોઈ આવ્યું નહીં અને રાજા ભગત એકલા છે એ જુનાગઢ જાય છે અને ત્યાં દામા કુંડે ધીરા ભગત રાજા ભગતને મળે છે. અને પછી 5 દિવસ એક હારે એમ કહેવાય છે કે બંને રહ્યા છે, રાજા ભગત અને ધીરા ભગત બંને 5 દિવસ સુધી સાથે રહ્યા. અને પછી ધીરા ભગતે કીધું કે હવે તમે જાઓ આશ્રમે અને ફરી વખત જેવી રીતે આપણે આશ્રમમાં ટુકડો હાલે છે એ ગરીબોને ખવડાવજો અને જ્યાં ઘટે ત્યાં મારું નામ લેજો. અને ત્યારે રાજા ભગત કહે છે કે બાપુ હવે તો મારે તમારી હારે જ રહેવું છે, અહીંથી ક્યાંય જવું નથી. અને ત્યારે એ કીધું કે તમે પેલા આંખ વીંચો. અને આંખ વિચાવી
રાજા ભગતને, અને આંખ જ્યારે ખુલ્લી ત્યારે ડુંગરાની એક ગુફામાં હતા. અને ધીરા ભગતે કીધું કે લ્યો રાજા ભગત, હા મેં જે હાડપિંજર દેખાઈશ ને, કે હા, કે એ હાડપિંજર કોનું છે ખબર છે? કે હાડપિંજર તો જોયામાં એવું લાગે છે કે કોઈ સાધુનું હશે. કે સાંભળો, હું જુગ જુગનો જૂનો ઓલિયો છું ને આ ગુફામાં યુગોથી તપસ્યા કરું છું. મને તો ઈશ્વરને એમ કહેવાય છે કે ભગવાને અહીંયા આવી અને હુકમ આપ્યો હતો કે તમે ધર્મનો પ્રચાર કરવા માટે જાઓ. એટલે હું એ બ્રહ્મભટ્ટ બારોટને ઘેરે હું પોતે અવતાર ધારણ કરીને આવ્યો હતો, દાસ ધીરો થઈને આવ્યો હતો. મારી તો ગુફા અહીંયા છે ને મારી સાચી જગ્યા તો અહીંયા છે. એટલે હવે તમે નીકળી જાઓ. કે કાંઈ વાંધો નહીં બાપુ, તમે જો જુગ જુગના જૂના ઓલિયા હોય ને તમારી સાચી જગ્યા અહીંયા હોય તો તમારે ભલે, પણ અમારી જેવાનું ધ્યાન રાખજો. અને તેદી ધીરા ભગતે કીધું તું કે તમને કાંઈ ઘટવા નહીં દઉં, જરૂર પડે તેદી યાદ કરજો. અને પછી એમ કહેવાય છે કે રાજા ભગતની આંખ ખોલાવડાવી, બંધ કરાવડાવી. અને પછી જ્યારે રાજા ભગતે આંખ ખોલી એટલે દામો કુંડે પાછા આવી ગયા હતા. ત્યાંથી એમ કહેવાય છે કે પોતે પાછા આશ્રમે આવ્યા. એટલે આ તો ઘણો સમય વીતી ગયો. આશ્રમે આવીને બધાને ગામ લોકોને વાત કરી કે મને ભગત મળ્યા હતા. અને સૌ માણસોએ પછી રાજા ભગતના દર્શન કર્યા. અને એ પેલા એક ઘટના બને છે, એની જો હું તમને વાત કરું કે ધીરા ભગતે સમાધિ લઈ લીધા પછી ત્રીજા દિવસે, ધીરા ભગતની સમાધિ થઈ ગયા પછી ત્રીજા દિવસે જે વાઘેરાની બેન છે લૌરાળી ગામના, ઈ આવે છે. અને એણે કીધું કે મારાથી મોડું થઈ ગયું છે, એટલે હવે મારે સતી થવું છે. અને ગામ લોકો કહે છે કે સતી થવાની તમારે જરૂર નથી, ઈ ક્યાં તમારા પતિ હતા? પતિની પાછળ પત્ની સતી થાય, પણ તમે તો એના બેન છો, તમારે સતી થવાની જરૂર નથી. અને પછી કહે છે કે નહીં, તમારે મને ચિતા ઉપર બેસાડીને સળગાવવી પડે એવું કાંઈ થવાનું નથી. અને પછી એમ કહેવાય છે કે હાથમાં પાણીની અંજલી લીધી. એ વાઘેરાણી પાણીની અંજલી લઈ અને આમ હુરજની સામે એમ કહેવાય છે કે નજર નાખીને પ્રાર્થના કરી કે હુરજ, મારી સાથે 12 વર્ષ સુધી ધીરા ભગત રહ્યા છે, અને મારે અને ધીરા ભગતને જો માત્ર ને માત્ર ભાઈ અને બહેનનો જ સંબંધ હોય ને તો મારા જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થાય અને હું સતી થાવ. એટલું જ્યાં શબ્દ બોલ્યા અને પાણી નીચે પોતાના અંગૂઠા ઉપર ઢોળ્યું તો એ જમણા પગના અંગૂઠામાંથી એ અગ્નિ પ્રગટ થઈ અને જળ 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 એમ કહેવાય છે કે વાઘેરાણીનું શરીર છે એ બળી અને ભસ્મ થઈ ગયું. આજે પણ એ ધીરા ભગતની સમાધિની બાજુમાં એ વાઘેરાણીનો પાળિયો છે. જાજો એ નંદાણા ગામે નાનકડો એવો એ ધીરા ભગતનો આશ્રમ છે. જઈ અને દર્શન કરજો. આવા મહાન સંતને આપણે લાખ લાખ વંદન કરીએ. જય માતાજી, જય જોગમાયા.